સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 25. કિનારા સાથે અફડાતા સમુદ્રના મોજા મધરાતના સન્નાટાને વારંવાર ખળભળાવી દેતા હતા. મીરા દેવીના સ્મૃતિ મંદિરમાં બેઠેલા અમરનાથે બીજી વાર એ પત્ર વાંચવા માંડ્યો. ઘણા મંથન પછી હૃદયનો ઉભરો કાગળમાં ઠાલવવાનું સાહસ કરું છું. રૂબરૂ આ બધું કહેવાનું ફાવત નહીં. કદાચ તમે મને એ કહેતા રોકી શકી હોત, અને હવે હું રોકાઈ શકું તેમ નથી. દરિયાના મોજાની માફક ગુગવાતી લાગણીઓ હૃદયના કિનારે માથા પછાડતી હોય એવી પીડા હવે વધુ વખત મારાથી સહેવાશે નહીં. વારંવાર હું મારી જાતને પૂછું છું કે તું માયા છે યા મીરા. સમજણી થયા પહેલાં જ હું મારું નામ માયાને બદલે મીરા પસંદ કરતી હતી એવું થોડા દિવસ અગાઉ મારી બા પાસેથી જાણ્યું. સમજણી થયા પછીનું જે કાંઈ મને યાદ છે તેમાંય માયાની ભીતરમાં છુપાયેલી મીરાના દર્શન મને થયા. બીએ થઈ ત્યાં સુધીમાં મામાએ મને પરણાવી દેવા ઘણી મથામણ કરી, પણ હું ના પાડતી રહી. બહુ સમજાવી ત્યારે એકવાર બોલી ગયેલી, મામા, મને સપનામાં દેખાય છે એવો છોકરો જડી જશે ત્યારે એનો હાથ પકડીને હું તમારી પાસે લઈ આવીશ. એ મને ગાંડીમાની ડાહી દીકરી ગણતા, પણ આ વાતમાં મામાને હું તરંગી જ લાગી હતી. મારા એ તરંગીપણાનું રહસ્ય તો હું ત્યારે સમજતી ન હતી. ત્યાં આનંદનો ભેટો થયો. પહેલી વાર ત્યાં હું બેહોશ બની ગઈ. હકીકતમાં મારું મન મૂર્છા ખાઈ ગયું. ત્યારે જ મારો આત્મા પહેલીવાર જાગૃત થયો. માયામાં રહેલી મીરાનો એ પ્રથમ આવિષ્કાર હતો. પૂર્વજન્મના સંબંધ વિના હું આનંદના પ્રેમમાં આટલી જલ્દી પડી શકી ન હોત. મન ઉતાવળ કરવાની ના પાડતું હતું, પણ આત્મા મને એના તરફ ધકેલતો હતો. પહેલી વાર એ મને તમારી પાસે લઈ આવતો હતો ત્યારે મેં એને આવું કાંઈક કહ્યું હતું, આનંદ, મને તો તારા મુખની માયા લાગી છે. તારા જ ચહેરા મોહરા જેવી આ દુનિયામાં બીજી કોઈ વ્યક્તિ હોત તો હું એના પ્રેમમાં પડી જાત. ત્યારે મને ખબર ન હતી કે એવી બીજી કોઈ વ્યક્તિ તમે છો. ત્યારે એ પણ ક્યાં ખબર હતી કે મારા આત્માએ આનંદમાં તમને જોયા હતા. પ્રથમવાર આ સ્મૃતિ મંદિરમાં આવી ત્યારે મારો આત્મા બીજી વખત જાગૃત થયો. એ મારી બીજી મૂર્છા હતી. આત્માનો તડફડાટ વધતો જતો હતો અને દરેક મૂર્છા મને તમારી વધુ ને વધુ નજીક લાવતી હતી. ક્યારેક મને પોતાને જ ન સમજાય એવી રીતે હું વર્તું છું. અંદરથી મને કોઈક દોરી જાય ત્યાં ખેંચાવું છું, કારણ કે હું હવે માયા માત્ર નથી રહી. દેહ માયાનો અને આત્મા મીરાનો એમ બેવડી ભૂમિકા મારા ભાગે ભજવવાની આવી છે. ક્યારેક આનંદને ભૂલીને હું તમારા જ ખ્યાલમાં ખોવાઈ જાઉં છું. 25 વર્ષ સુધી જેણે આકૃત વેઠ્યું એના પ્રત્યે મારી કોઈ ફરજ ખરી કે નહીં? મારો આત્મા તમારો સહવાસ, તમારી સેવા અને તમારા સુખની ઝંખના કરે છે. ના, પુત્રવધુ પદની કોઈ અમાન્યા, મર્યાદા કે લક્ષ્મણ રેખા હું લોપવા નથી માંગતી. તમે પણ તમારા સ્થાનથી ચલિત થવાના નથી. બસ મારે તો એટલું જ જોવું છે કે મીરા દેવીના અસ્તિત્વનો આ સાક્ષાત્કાર આપણા 3 વચ્ચે કોઈ તિરાડ ન પાડે, આપણને સદાય સાંકળી રાખે. પણ ટેલિફોન પર આજે તમે સંભળાવેલા નિર્ણયે આ ઘરમાં કોઈ ચોથી વ્યક્તિના આગમનનો ભય જગાડ્યો છે. તમારે આ નિર્ણય કેમ લેવો પડ્યો એનું કારણ હું કલ્પી શકું છું. મારા આત્મા દ્વારા મીરાએ તમને પૂછ્યું કે શા માટે વચન આપવા છતાં તમે બીજા લગ્ન કરી ન લીધા. મારા આત્માને સદગતિ સાંપડે એવું કરવાને બદલે શું કામ 1 વર્ષના લગ્ન જીવનને આકરી તપશ્ચર્યા બનાવી દીધી? આ પ્રકોપના પ્રત્યાઘાતે તમને ફરી પરણી જવાનું વિચારવા માટે ફરજ પાડી. આ તો મારું ધાર્યું જ અનુમાન છે. ફરી પરણી જવાના તમારા નિર્ણય પાછળનું ખરું કારણ વધુ ગંભીર છે. માયામાં રહેલા મીરાના આત્માએ તમને ભડકાવી દીધા. મીરા દેવીનું અસ્તિત્વ તમને ગમે છે. એમની સ્મૃતિને તમે જતનપૂર્વક જાળવી રાખી છે, પણ પુત્રવધુ સ્વરૂપે એણે તમારા જીવનમાં ફરી પ્રવેશ કર્યો તેથી તમે અકળાઈ ઉઠ્યા. મારે કારણે પિતા પુત્ર વચ્ચે સર્જાનારી ભયાનક ગેરસમજે તમને ગભરાવી મૂક્યા. કોઈને પણ થથરાવી મૂકે એવી આ અગ્નિ પરીક્ષા છે, પણ તમારા ફરી પરણી જવાથી એનો ઉકેલ આવી જશે એવું ખરેખર તમે માનો છો? એનાથી પરિસ્થિતિ કઈ રીતે બદલાઈ જવાની? તમારી આ જન્મની પુત્રવધુ એ જ આગલા જન્મની પત્ની છે. એ બેવડા સંબંધ તમારા માટે અસહ્ય છે, તો આ જન્મનો પતિ આગલા જન્મનો પુત્ર છે એ વિચાર મારા માટે કેટલો અસહ્ય હશે. તમારા બીજા લગ્નથી શું એમાં ફેરફાર થવાનો છે ખરો? હા, એટલો તફાવત થશે
કે આ સમસ્યામાં ચોથું પાત્ર ઉમેરાશે, જેને કારણે ગેરસમજમાં વધારો થશે ને છેવટે ઘરની વાત ઉઘાડી પડી જશે. ચારેયને માટે જીવન નરક જેવું બની જશે. તો પછી શું કરવું એ જ તમે પૂછો છો ને? મેં પણ મારી જાતને વારંવાર આ પૂછી જોયું. તેનો એક જ જવાબ મળ્યો: જેણે આ ચમત્કાર સર્જ્યો છે એ સર્વશક્તિમાન ઈશ્વર પર અટલ શ્રદ્ધા રાખીને પોતપોતાના સ્થાનથી ચલિત થયા વિના જીવવું. બોધ નહીં પણ જવાબદારી સમજીને સ્વસ્થપણે જીવવું. માત્ર સાવચેતી એટલી રાખવાની કે આનંદને આની કદી જાણ થવા ન દેવી. અને છેલ્લે, તમે પુસ્તકમાં તો વાંચ્યું જ હશે કે પૂર્વજન્મની સ્મૃતિ પામનાર વ્યક્તિ બહુ લાંબુ જીવી શકતી નથી. મારી બાબતમાં એ કેટલું સાચું પડશે તેની ભગવાનને ખબર, પણ કદાચ એવું બને તો હું મારી ટૂંકી આવરદાને સાર્થક કરી જવા માંગુ છું. આ ઘરને વારસદાર આપી દઉં, આનંદને કોઈ વાતે ઓછું આવવા નહીં દઉં અને તમારી શક્ય એટલી સેવા કરી લઉં. આટલી જ અભિલાષા રહી છે. મારા ગયા પછી આનંદને ફરી પરણાવવાની જવાબદારી પણ અત્યારથી જ તમને સોંપી જાઉં છું. માયાના પ્રણામ. પત્રની ઘડી વાર્તા અમરનાથ વિચારે ચડી ગયા. માયાએ સાંજે અહીં બેસીને પત્ર લખ્યો. રાતે હું અહીં ચોક્કસ આવીશ એની ખાતરી સાથે પત્ર એણે અહીં જ રાખ્યો અને હું અહીં શું કામ આવવાનો છું એની પણ જાણ થઈ ગઈ હોય તેમ પત્રમાં તેણે મારા જ મનમાં પડઘો પાડ્યો. શું મીરાનો આત્મા તેને આ બધું સુજાડતો હશે? 9 દિવસના એકાંતવાસમાં પોતે જે મંથન અનુભવ્યું હતું, અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતરવાના ઉકેલ વિચાર્યા હતા અને સર્વનાશના ભયને ટાળવા માટે ફરી પરણી જવાનો નિર્ણય લીધો હતો, તેનો નિચોડ માત્ર 2 પાનાના આ પત્રમાં માયાએ કેટલી સરળતાથી નિતારી લીધો. ચોથી વ્યક્તિ આ સમસ્યાના ઉકેલને બદલે વધુ વિકટ બનાવશે એવી તેની દલીલ કેટલી સચોટ છે. આપણે ત્રણે પોતપોતાના સ્થાનથી ચલિત થયા વિના સંબંધની મર્યાદામાં રહીને સુખેથી જીવશું એમ કહેવાનું આત્મબળ માયાને મીરાના આત્માએ જ આપ્યું હોવું જોઈએ. 10 દિવસના સતત અજંપા પછી પહેલીવાર સુખદ સમાધાન સાંપડ્યું હોય તેમ અમરનાથે ત્યાં જ ગાલીચા પર લંબાવ્યું. રાધાકૃષ્ણની મૂર્તિને મુગ્ધ ભાવે નિહાળતી એમની આંખો ઘેરાવા લાગી. 4 દિવસ વચ્ચે ગુમરાતી મીરાની સ્મૃતિ પોતાને પંપાડી રહી હોય એવા સુવાળા ખ્યાલમાં મીઠી નીંદર આવી ગઈ. બરાબર એ જ વખતે માયા ધીમે પગલે અંદર દાખલ થઈ. પોતાના પત્રના પ્રત્યાઘાત જાણવાની તાલાવેલી દબાવીને 1 કલાકથી પોતાના શયનખંડની બારીમાંથી સ્મૃતિ મંદિર તરફ તાકી રહી હતી. અમરનાથ બહાર આવતા ન દેખાયા ત્યારે અધીરાઈમાં ઉચાટ ભળ્યો અને જિજ્ઞાસા જોર કરી ઉઠી. એ ત્યાં શું કરતા હશે? ઊંઘતા આનંદની માફી માંગતી હોય તેમ લાચાર નજરે તેને જોઈ લઈને શયનખંડમાંથી બહાર નીકળી હતી. ઉતાવળા પગલે સીડી ઉતરીને સ્મૃતિ મંદિરમાં પહોંચી હતી. એ શું કરે છે એટલું જોઈ લઈને ચૂપચાપ પાછી ફરી જવાનું વિચાર્યું હતું, પણ તેને બદલે અમરનાથ ઊંઘતા દેખાયા ત્યારે આપોઆપ પગ અંદર ખેંચાયા. ઉપર પંખો ફરતો હતો, બહાર ઠંડી હવા ફૂંકાતી હતી અને એ મલકતા મુખે ઊંઘતા હતા. જાણે કોઈ સુખદ સપનામાં ખોવાઈ ગયા હોય એવી સુરખી એમના ચહેરા પર જગારા મારતી જોઈને માયાએ નિરાત અનુભવી. એમના હાથ નીચેનો પોતાનો પત્ર માયાએ હળવેકથી સરકાવી લીધો. થોડીવાર એમને આ રીતે ઊંઘતા નિરખી રહેવાનું માયાને ગમ્યું, પણ તરત જ સજાગ બની જવું પડ્યું. હાથમાં રહેલા પત્રમાં પોતે જ લખ્યું હતું કે સ્થાન પરથી ચલિત થયા વિના આપણે જીવવાનું છે. લાગણી પર કાબુ મેળવી લઈને તેણે પાછા ફરી જવા પગ ઉપાડ્યા. ત્યાં કંઈક સૂઝી આવ્યું. પોતાના શરીરે વીંટળાયેલી શાલ ઉતારીને આસ્તેથી અમરનાથને ઓઢાવી દીધી. એ ચેષ્ટામાં પણ માયાએ આછેરી ઝંઝણાટી અનુભવી. થોડી સેવા કર્યાનો સંતોષ મેળવ્યો. આનંદ બે બાકડો જાગી ગયો. વિચિત્ર સપનાએ તેને ભર નિંદરમાંથી ભડકાવી દીધો. માયાને કોઈક પોતાની પાસેથી છીનવી રહ્યું છે. તેનો એક હાથ પોતે પકડી રાખ્યો છે અને સામેથી બીજો હાથ પકડનાર કોઈ માયાને જોરપૂર્વક ખેંચી રહ્યું છે. વધુ પડતા પરિશ્રમથી ઊંઘમાં તેને પસીનો નીતરવા લાગ્યો. છાતી હાંફવા લાગી અને માયા ઝૂંટાઈ જવાની અણી પર હતી ત્યાં આંખો ઉઘડી ગઈ. આ તો સપનું હતું એવું ભાન થતાં એણે રાહત અનુભવી. હાંફતી છાતી પર હાથ દાબ્યો. નાઇટ ગાઉનની બાંયથી ચહેરા પરનો પસીનો લૂછ્યો. એ બાલિશ સપનાને હસી કાઢતા આનંદે ફરી બિછાનામાં લંબાવ્યું. ત્યાં અચાનક મહેસૂસ કર્યું કે માયાની પથારી ખાલી છે. તેણે હાથ લંબાવીને ખાતરી કરી જોઈ. ધીમેથી સાથ પાડીને એને બોલાવી જોઈ, પણ ખરેખર માયા નથી એ સમજાયું. ત્યારે સપનાના સંકેતે એને સાચે સાથ થથરાવી મૂક્યો.
સ્વિચ દબાવીને નાઇટ લેમ્પ ઝબકાવ્યો. ઊભા થઈને બાથરૂમમાં જોયું. શયનખંડનું બારણું ઉગાડીને બહાર ડોક્યું કર્યું. ત્યાં અચાનક મગજમાં ઝબકારો થયો. બારી પાસે પહોંચી જઈ સ્વિચ દાબીને પડદો ઉઘાડ્યો. કાચમાંથી બહાર નજર નાખી. ઘોર અંધકાર છવાયો હતો. ક્યાં ગઈ હશે? એ બબડતા તેણે સ્મૃતિ મંદિર તરફ નજર વાળી. ત્યાં દ્રષ્ટિ સજ્જડ બની ગઈ. સ્મૃતિ મંદિરની લાઇટ બળતી હતી અને ત્યાંથી એક આકૃતિ ઘર તરફ આગળ વધતી હતી. ઓહ માયા! કોને ખબર ત્યાં એવું તે શું ખેંચાણ છે કે વખતે વખતે દોડી જાય છે? આનંદના હોઠ ભીડાયા. કોને ખબર વારંવાર જતી હોય અને મને જાણ કરતી ન હોય. વિચાર આવતા તેણે ટેબલ લેમ્પ બુઝાવી નાખ્યો. પાછી ફરતી માયાના દબાતા પગલાંનો અણસાર સાંભળીને એણે બિછાનામાં લંબાવ્યું. શાલ ઓઢીને ઊંઘવાનો ડોળ કરતો એ પડ્યો રહ્યો. હળવેકથી બારણાનું હેન્ડલ ઘૂમતું સંભળાયું. દરવાજો ખોલી માયા અંદર દાખલ થતી વર્તાઈ. ત્યારે આનંદનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. પોતે આવી ચોકી કરવાની શું જરૂર છે? ત્યાં મનમાં પડઘો પડ્યો. ચોકી નહીં, સાવચેતી. માયાના હિત ખાતર પણ મારે આટલું ધ્યાન રાખવું જોઈએ. પલંગ પર માયાના બેસવાનો થડકો થયો. આનંદે ઘસઘસાટ ઊંઘવાનો દોર ચાલુ રાખ્યો. મનને સમજાવ્યું, ના, અત્યારે કાંઈ પૂછપરછ કરવી નથી. ત્યાં પોતાના માથા પર માયાના હાથનો સ્પર્શ અનુભવ્યો. હું ઊંઘું છું કે નહીં એની ખાતરી કરતી હશે. વાળમાં ધીમે ધીમે એની આંગળી ફરતી રહી. પણ જેવો હાથ આનંદના ગાલ પર સરક્યો કે એ બબડી, અરે, આવી ઠંડીમાં ગાલે પસીનો કેમ ચોંટ્યો છે? કહેતીએ તેની નજીક સરકી આવી. હળવા હાથે એના મુખ પરનો પસીનો લૂછવા લાગી. એના શ્વાસોચ્છ્વાસની ગરમી આનંદે ચહેરા પર મહેસૂસ કરી. પોતે જાગી ન જાય એવી રીતે માયાએ તેના કપાળ પર ચુંબન ચોડી દીધું. ત્યારે આનંદ પરાણે પાપણો મીચી રાખી શક્યો નહીં. પોતાના ચહેરા પર ઝળુંબેલી માયાની ડોક તરફ હાથ લંબાવીને તેને બાહુપાશમાં જકડી લીધી. લુચ્ચા! માયા ભડકી ગઈ. ઊંઘવાની બનાવટ કરતા હતા? હા, આનંદે ભીસ વધારી. હું ઊંઘતો હોઉં ત્યારે તારો પ્રેમ ઉભરાય છે એટલે બનાવટ કરવી પડી. અચાનક જાગીને જોયું તો તું બાજુમાં હતી નહીં. મને એમ કે બાથરૂમમાં ગઈ હોઈશ. બોલતા બોલતા આનંદનું હૃદય ધડકતું હતું. નહીં, નીચે ગઈ હતી. માયાના અવાજમાં નિખાલસતાનો રણકો હતો. તમારી જેમ અચાનક જાગી હતી. તાજી હવા ખાવા બારી ઉઘાડીને ઊભી હતી. ત્યાં સ્મૃતિ મંદિરની બત્તીઓ બળતી દેખાઈ. મને નવાઈ લાગી. ડેડી અત્યારે ત્યાં ગયા હશે? ડેડી મોટા ભાગે મધરાતે ત્યાં જાય છે. આનંદના અવાજમાં ઉલટ તપાસનો રણકો હતો. એમાં નવાઈ પામવાનું શું? આજે નવાઈ પામવા જેવું થયું. માયાએ ધીમે ધીમે એની ભીસમાંથી છૂટી જતા કહ્યું, હું ગઈ ત્યારે ઊંઘતા હતા. એવું સરસ ઊંઘતા હતા કે જગાડતા જીવ ન ચાલ્યો. મારી શાલ ઓઢાડીને પાછી આવતી રહી. કહેતા માયાએ લાડમાં ઉમેર્યું, બાપ રે, બહાર ટાઢ છે અને આપ સાહેબ અહીં પસીને નીતરો છો. બહારની ઠંડી કરતાં અંદરની ગરમી જોરદાર છે. કહીને આનંદે તેને ફરી ભીસમાં લેવા જોર અજમાવ્યું. માયા, કેટલા બધા દિવસો થઈ ગયા. પણ માયા બેવડું જોર કરી પડખામાંથી છટકી ગઈ. આનંદ, આજે નહીં, બહુ થાક લાગ્યો છે. 2 સીડી ચડવામાં થાક શેનો? કહેતા આનંદ તેના તરફ સરક્યો. ઉલટાની ખુલ્લી હવાની તાજગીથી તારા ગાલ તમતમે છે. માયાની આનાકાની છતાં આનંદે તેના ગાલ પર હોઠ ચાંપી દીધા. સામેથી ઉમળકો ન મળ્યો છતાં એણે પ્રણય ચેષ્ટા ચાલુ રાખી. અચાનક આનંદે મહેસૂસ કર્યું કે માયા ટાઢી બોર થઈ જાય છે. એની ઉષ્મા ઓસરતી જાય છે. માયા, તારું આ વર્તન મને સમજાતું નથી. એના અવાજમાં થોડી ધાર આવી ગઈ. તારી ના સાંભળીને હું વધુ ઉશ્કેરાઈ જાઉં છું. આનંદ, હું તને સમજાવી શકતી નથી, પણ પ્લીઝ આજે જીદ નહીં કર. પણ હું મારી ઈચ્છા પૂરી કર્યા વિના સૂવાનો નથી અને તને જંપવા દેવાનો નથી. એટલે તું બળજબરી? હા, કહીને આનંદે દાંત ભીસી જોર અજમાવ્યું. આજે તો મારું ધાર્યું કરીને જ રહીશ. એ નહીં બને. માયાએ સામું જોર અજમાવીને બંને હાથે એને હડસેલવા પ્રયત્ન કર્યો. પણ આનંદની ઉત્તેજના સામે તે ટકી શકી નહીં. ત્યારે ચિત્કાર કરી ઉઠી, આનંદ, તું કોના ઉપર બળાત્કાર કરે છે? તારી મા ઉપર? અને આનંદનું બધું જ જોર ચૂસાઈ ગયું હોય તેમે જળ બની ગયો. સાંભળવામાં પોતે ભૂલ કરી હોય તેમ હાંફતો બબડ્યો, તું શું બોલી? જે છે તે બોલી. પોતાની ભયાનક ભૂલ સમજાઈ જતા ધ્રુજતા અવાજે માયાએ સુધારી લીધું. તારા બાળકની મા પર બળાત્કાર કરવા માંગે છે એવું કહેવામાં મેં ખોટું શું કહ્યું આનંદ? હા, બળતું સાંભળવા માટે પોતાની જાતને ઠપકો આપતા આનંદ દૂર સરકી ગયો. આઈ એમ સોરી માયા.
મારે આમ નહોતું કરવું જોઈતું. હું પણ એટલી જ સોરી છું આનંદ. માયાએ હાથ લંબાવી તેના માથા પર હાથ પસવાર્યો. મારે એવું નહોતું બોલવું જોઈતું. એવી ઘડીએ માતૃત્વને વચ્ચે નહીં લાવવું જોઈએ. ત્યાર પછી બેમાંથી કોઈને બોલવાનું સૂઝ્યું નહીં. ઊંઘી જવાનો દોડ કરતા બંને આંખો મીચીને પડ્યા રહ્યા. આનંદ વિચારતો હતો, મને એવું સપનું શું કામ આવ્યું? મારી પાસેથી માયાને કોણ છીનવી લેવા માંગતું હશે? અને એનો જવાબ મગજમાં ઝબક્યો ત્યારે ધ્રુજી ઉઠ્યો. શું આવનાર બાળક મારી પાસેથી માયાને ઝૂંટવી લેશે? મને જન્મ આપીને મારી મધર ચાલી ગઈ તેમ માયા? આગળ વિચારવાનું બહુ વસમું લાગ્યું એટલે મનને વાળી લીધું. સપનાને આટલું બધું મહત્વ શું કામ આપવું જોઈએ? પણ માયા મનને વારી શકી નહીં. સ્મૃતિ મંદિરની માયા પર એટલી બધી અસર થઈ ગઈ કે ઘડીભર માટે માયા મટીને મીરા બની ગઈ, અને તે પણ આવી નાજુક પડે. બેવડી ભૂમિકા ભજવનારને આવી ભૂલ પાલવે નહીં. હવેથી મારે સ્મૃતિ મંદિરમાં જવાનું જ બંધ કરી દેવું પડશે. આજ તારી સાથે દિલ ખોલીને વાત કરવી છે કહીને આનંદે સિગરેટ સળગાવી. 2-4 કશ લઈને ધુમાડા ફંગોળ્યા, પણ દિલ ખોલવાને બદલે આંખો ભીડીને વિચારમાં અટવાઈ પડ્યો અને રીટા તેના હાવભાવ વાંચવાની કોશિશમાં તેને તાકી રહી. તાજમહેલ હોટલની શામિયાના રેસ્ટોરન્ટનો એક ખૂણો પકડીને બંને બેઠા હતા. ગેટવે ઓફ ઇન્ડિયાના દરિયા પર રાત ઉતરવા લાગી હતી. ઓફિસથી નીકળીને આનંદ રીટાને તેને ઘેર ઉતારવાને બદલે અહીં લઈ આવ્યો હતો. આજે થોડું બહાર ફરીએ એટલું જે બોલ્યો હતો. રસ્તામાં એ ચૂપચાપ ડ્રાઈવ કરતો રહ્યો. ત્યારે જ રીટા પામી ગઈ કે આનંદ અંદર ખાનેથી ધૂંધવાઈ રહ્યો છે. ઓફિસમાં પણ એ ક્યારેક અજંપામાં અટવાઈ જાય છે. ઘેર જવાની અગાઉની ઉતાવળ હવે દેખાતી નથી, પણ પોતે સામે ચાલીને કંઈ પૂછવા માંગતી ન હતી. અત્યારે દિલ ખોલવાની વાત ઉચ્ચારીને ખામોશ થઈ ગયો, છતાં એણે પૂછવાની અધીરાઈ દર્શાવી નહીં. કોણ જાણે રીટા પોતે જ મનોમન એ કટોકટીથી દૂર ભાગવા મથતી હતી. આનંદના અજંપાનું કારણ તેણે કલ્પી લીધું હતું. ટેલિફોન પર માયા અને અમરનાથ વચ્ચેની વાતચીત સાંભળ્યા પછી પોતે સમસમી ગઈ હતી. બંને વચ્ચેના સંવાદ તેનો પીછો છોડતા ન હતા. તેના માનવામાં આવતું ન હતું, છતાં તર્ક કરવાનું ત્યજી શકતી ન હતી. બીજા કોઈ સંજોગોમાં અમરનાથે બીજી વાર પરણી જવાનો નિર્ણય સંભળાવ્યો હોત તો પોતે ખુશ થાત. પોતાનો પડકાર, પોતાની ધારણા આખરે સાચી ઠરી એવો ગર્વ અનુભવત. પણ આ તો પુત્રવધુ અને સસરા વચ્ચે વિકસતા જુદા સંબંધોનો સવાલ હતો. માયાના બેડરૂમમાં બંને વચ્ચે કાંઈક એવું બની ગયું જેના પશ્ચાતાપ રૂપે અમરનાથે એકાંતવાસ લેવો પડ્યો. 9 દિવસ સુધી સૌ સાથે સંપર્ક કાપી નાખ્યા પછી માયા એમને મનાવી લાવી ત્યારે બંને વચ્ચે શું વાત થઈ હશે કોને ખબર? પણ ટેલિફોન પર અમરનાથનો ફરી પરણી જવાનો નિર્ણય સાંભળીને એ બોલી ઉઠી હતી, હવે બહુ મોડું થયું. આનંદના ડેડી? એનો અર્થ શું? જરૂર કાંઈક એવું બની ગયું છે કે માયા આનંદના ડેડીને ફરી પરણતા રોકે છે. આનંદના ડેડી? રીટાના મગજમાં ઝબકારો થયો. માયા એમને ડેડીને બદલે આનંદના ડેડી કેમ કહેતી હતી? આ સંબોધન પાછળ કોઈ જુદા જ સંબંધનું રહસ્ય ડોકાય છે. તો શું આનંદને તેની ગંધ આવી ગઈ હશે? કમાલ છે રીટા. આનંદે પૂરી થયેલી સિગરેટ બુઝાવતા અચાનક તેને ઝબકાવી. દિલ ખોલીને હજુ તો મેં કહ્યું નથી ત્યાં તું ગંભીર વિચારમાં ઊંડી ઉતરી ગઈ. શું વિચારતી હતી રીટા? વિચારતી હતી કે... રીટાએ વચ્ચે લુખ્ખું હસી લીધું. આવી રીતે એક યંગ મેન કોઈ યંગ ગર્લને રેસ્ટોરન્ટમાં લઈ આવી ચૂપચાપ બેસી રહે, દિલ ખોલવાનું કહીને આંખો બંધ કરી દે ત્યારે કેસ જરૂર ગંભીર હોવો જોઈએ. વેટર કોફી મૂકી ગયો ત્યાર પછી રીટાએ આગળ ઉમેર્યું, આનંદ, તમે બેચલર હોત તો હું જરૂર માની લેત કે લગ્નનો પ્રસ્તાવ મૂકતા પહેલાની આ ગંભીરતા છે. ગંભીરતા ખંખેરવાની ઢબે બોલી હતી, પણ આનંદના ચહેરા પરનો ભાર હળવો થતો દેખાયો નહીં. તને કદાચ મારી વાત વિચિત્ર લાગશે. આનંદે કોફીનો ઘૂંટ પીને ગળું ખંખેર્યું. પણ તારા સિવાય બીજા સમક્ષ આવી વાત ઉચ્ચારાય એમ નથી. તારા સિવાય બીજા કોઈ સાથે મારે ફ્રેન્ડશિપ પણ નથી. આનંદ, કહેવામાં તમે જેટલું મોડું કરશો એટલી આપણી વચ્ચેની ફ્રેન્ડશિપ ઓછી ગણાશે. માયાને પ્રેગ્નન્ટ થયાને હજુ 3 મહિના થયા, છતાં એ મને નજીક નથી આવવા દેતી. ઓ માય ગોડ! રીટાને ખડખડાટ હસવું આવી જાય એ રીતે આનંદ બોલ્યો હતો. પણ આ વાત હસી કાઢવા જેવી ન હતી, કારણ કે એનું રહસ્ય પોતે જાણી ચૂકી હતી. પ્લીઝ મને સમજવાનો પ્રયત્ન કરજે રીટા. તું ભલે પરણી નથી, માં બનવાનો અનુભવ નથી, છતાં એટલું કહે કે 5-6 મહિનાની પ્રેગ્નન્સી સુધી પ્રેમ કરવામાં શું વાંધો? રીટાને બદલે બીજી કોઈ હોત તો જવાબ આપતા સંકોચ અનુભવ્યો હોત.
પણ અમેરિકામાં ઉછરેલી છોકરી માટે આ ચર્ચા બહુ સ્વાભાવિક હતી. કોઈ જ વાંધો ન હોવો જોઈએ. માયા તો ભણેલી છે, સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે, અને છતાંય ભય હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. એ જ તો મારો પ્રોબ્લેમ છે. આનંદે બીજી સિગરેટ સળગાવી. ગયા અઠવાડિયે એ ચેકઅપ માટે લેડી ડૉક્ટર પાસે ગઈ હતી. મેં ફોન પર અગાઉથી ડૉક્ટરને આ વાત સમજાવેલી. તેણે માયા સાથે એની ચર્ચાએ કરી, પણ તેનું વર્તન બદલાયું નહીં. માયા પોતે વિરોધ કરવાનું કારણ દર્શાવે છે ખરી? રીટાએ સાચવીને પૂછી લીધું. ક્યારેક એ વિરોધને મજાકનું સ્વરૂપ આપીને કહે છે કે બાપ બનવું હોય તો સજા ભોગવવી પડે, અને ક્યારેક કહેતો આનંદ અચકાઈ ગયો. આનંદ, પુરુષ થઈને બોલવામાં સંકોચ શું કામ રાખો છો? કારણ કે સામે બેઠેલી વ્યક્તિ સ્ત્રી છે, કહીને આનંદે અધૂરી વાત આગળ વધારી. ક્યારેક એ બહુ વિચિત્ર રીતે વર્તે છે. હું નાનો બાળક હોઉં એમ મને વહાલ કરે છે, પણ જેવો હું આગળ વધું કે ઠંડી થઈ જાય છે, શિથિલ બની જાય છે. રીટા વિચારમાં પડી ગઈ. પોતે જે માનતી હતી એવું કાંઈક હોવાની આનંદ આડકતરી સાક્ષી પુરાવતો હતો. શું એને પોતાના ડેડી અને પત્ની વચ્ચેના સંબંધની જરા સરખી ગંધ નહીં આવી હોય? કે પછી એવા વહેમને વાચા આપતા તેનું દિલ ડંખતું હશે? રીટા, તને એમ થશે કે 6-8 મહિના પત્ની પાસેથી શારીરિક સુખ ન સાંપડે તો એમાં અકળાઈ શું કામ જવું જોઈએ? માયા સુખરૂપમાં બની જાય ત્યાં સુધી મારે એટલો ત્યાગ કરવો જોઈએ. નહીં આનંદ, હું એવું નથી વિચારતી. રીટા ગળમથલમાં અટવાઈ ગઈ. જે કારણ કલ્પી શકતી હતી તે કહી શકતી ન હતી, અને ગળે ઉતરે એવું બીજું કોઈ કારણ સૂચતું ન હતું. રીટા, મને એક ઉપાય સૂજે છે. આનંદ અચાનક બોલી ગયો. તું થોડા દિવસ અમારે ત્યાં રહેવા આવી જા. એથી શું ફરક પડવાનો? રીટાને આનંદનો પ્રસ્તાવ બહુ વિચિત્ર લાગ્યો. મારી હાજરીથી તમારી સમસ્યાનો કઈ રીતે ઉકેલ આવવાનો? કદાચ મારી જેમ માયા તારી પાસે ક્યારેક દિલ ખોલીને વાત કરે, એના મનમાં કોઈ જાતનો ભય હોય તો તું એનો તાગ લઈ શકે. એક સ્ત્રી બીજી સ્ત્રીને વધુ સારી રીતે સમજી શકે, સમજાવી શકે. આનંદ ઉત્સાહભેર બોલી ગયો, છતાં રીટાએ ઉમળકો દેખાડ્યો નહીં. ત્યારે એણે લાગણી ભર્યા અવાજે આજીજી કરી. પ્લીઝ રીટા, તું કહેતી હો તો અત્યારે જ હું ડૉક્ટર અંકલ પાસે જઈને રજા લઈ આવું. નહીં આનંદ, અંકલની રજા કરતાં માયાની મંજૂરી લેવી જોઈએ. માયાની? આનંદનો ઉત્સાહ ઉભરાવા માંડ્યો હોય તેમ એ ઊભો થયો. હમણાં જ ફોન કરીને માયા સાથે વાત કરી લઉં, એ તો રાજી થઈ જશે. રીટા તેને રોકવા માંગતી હતી, પણ તે પહેલા આનંદ ફોન તરફ ધસી ગયો. દૂર બેઠા તેણે આનંદને ફોન પર વાત કરતો જોયો. વાતચીત લાંબી ચાલતી લાગી. છેલ્લે આનંદે હાથ હલાવીને ઉગ્ર હાવભાવ સાથે રિસીવર મૂકી દીધું. રીટાને પોતાનું અનુમાન સાચું પડતું લાગ્યું. ધીમી ચાલે આનંદને પાછો ફરતો જોઈને સમજી ગઈ, માયાએ તેનો પ્રસ્તાવ નામંજૂર કરી દીધો છે. સોરી રીટા, ખુરશી પર બેસતા બોદા અવાજે તેણે કહ્યું. ડેડીને મારો આઈડિયા પસંદ પડ્યો નહીં. ડેડીને? રીટાએ આંચકો અનુભવ્યો. હા, માયા સાથે વાત કરું એ પહેલાં ડેડીએ જ કહી દીધું કે રીટા કંપનીમાં રહી છે એ ઘણું છે. ઘરમાં એની કંપનીની શી જરૂર છે? એમણે એવું કહ્યું? રીટા આંચકા સાથે ઊભી થઈ ગઈ. તેના અહમ પર ફટકો વીંઝાયો. બોસ મને શું સમજે છે? આઈ એમ સોરી. ડેડીના કહેવાનો ભળતો અર્થ નહીં કરી બેસતી. આનંદે તેને મનાવી લેવા કોશિશ કરી ત્યારે એ વધુ છંછેડાઈ ઉઠી. આનંદ, હું તમને કહેવા નથી માંગતી, પણ હવે સાંભળી લો. તમારી અને માયા વચ્ચેની સમસ્યાનું કારણ તમારા પોતાના ડેડી જ છે. ધેટ્સ ઓલ. રીટા આનંદથી ત્રાળ પડાઈ ગઈ. રીટા આવેશમાં બહાર ધસી ન ગઈ હોત તો કદાચ તેણે તમાચો ઝીકી દીધો હોત. રેસ્ટોરાંમાં બેઠેલા લોકો તેના તરફ જોવા લાગ્યા હતા. એનો ખ્યાલ આવતા આનંદે ભોંફટ અનુભવી. પોતે સમસ્યા ઉકેલવા આવ્યો હતો, તેને બદલે આ શું થઈ ગયું? રીટા વગર વિચારીએ કેવું બોલી ગઈ.